સલીમભાઈ, પહેલાં કોઈ બી કાર્ય કરીએ ને આપણે તો તેની મજાક ઉડાડવામાં આવે, પછી એનો વિરોધ કરવામાં આવે અને પછી એને અપનાવવામાં આવે. હા ભાઈ, સમાજમાં કયું કાર્ય થયું જેનો મજાક ઉડ્યો, કયું કાર્ય એવું થયું જેનો વિરોધ થયો અને કયું કાર્ય એવું થયું જેને સ્વીકારવામાં આવી, એ જરાક મને જણાવજો ને. એ મને ખ્યાલમાં નથી જરાક મારા ભાઈ. હો, ફૂલની તો ફૂલની પાંખડી જેટલું થાય તેટલું આપણે કામ કરવાનું છે. ફૂલની તો ફૂલની પાંખડી નાખવા માટે ક્યારે અને ક્યાં આવવાનું છે, અને બીજું સમાજ હારે જ છે. ખાલી જણાવો, તમે બધા ભેગા થઈને આગેવાનો જે કોઈ અત્યારે સમાજને ચલાવી રહ્યા છે તે ખાલી જણાવો કે સમાજના વ્યક્તિઓને ક્યાં અને ક્યારે શું કરવાનું છે, ખાલી એટલું જણાવો. બરોબર છે? હું વાદો કરું છું કે સમાજના લોકોને હું ભેગા કરીને લઈને આવીશ, તમે કયો ત્યાં, ઇન્શાઅલ્લાહ, અલ્લાહનો હુકમ. પણ કંઈક કરો મારા વાલા, કંઈક કરો. એક હાથે કોઈ દી તાળી ન પડે અને 2-5 જણાથી કાંઈ કામ ન થાય. આ તો બીજો હાથ સમાજ લઈને આવે છે, ક્યાં આવવાનું છે તાળી પાડવા માટે? ક્યાં સમાજે ના પાડી? સમાજ તૈયાર જ છે, બોલો ને. બીજો હાથ લઈને ક્યાં આવવાનું છે તાળી પાડવા? અને એક હાથ 4-5 જણાથી કામ ન થાય તો આખો સમાજ તૈયાર જ છે, બોલો ને. શું કરવાનું છે એ તો જણાવો. કરના ક્યાં હે એ તો બતાવો, કરના ક્યાં હે? બરોબર છે? બાકી સમાજ તૈયાર જ છે, બોલો ને. શું કરવાનું છે મારા ભાઈ? કંઈક કરો મારા ભાઈ, કંઈક કરો. તો બધા તૈયાર જ છે, અને ક્યાં આવવાનું છે અને શું કરવાનું છે એ કયો. પાણકા ઉપાડવાના છે, ખાડા ખોદવાના છે, જે કરવાનું હોય કયો. સમાજ તૈયાર જ છે, પણ કંઈક કરો મારા વાલા, કંઈક કરો મારા વાલા. તમામ સમાજના વડીલો અમારી હારે રહે, અમારી સાથે ખંધે છે ખંભો મિલાવે. હાલો ભાઈ, અમે સમાજના વડીલો, સમાજના જુવાનો, સમાજના બધા મહિલાઓ, છોકરાઓ બધા તૈયાર છીએ ભાઈ, તમારી સાથે છે ભાઈ. આ સમાજની અવાજ છે, તો ક્યાં આવવાનું છે ભાઈ? કંધેથી કંધો મિલાવવા. અને કંધેથી કંધો મિલાવીને કરવાનું શું છે એ જરાક વિડીયોના માધ્યમથી જણાવો, એટલે આયોજન કરી નાખીએ. બરોબર છે? ક્યાં આવવાનું છે, કંધે તો કંધો મિલાવીને શું કરવાનું છે એ જણાવો ભાઈ. ઠીક છે? તૈયાર જ છીએ. હાલો, હું તૈયાર જ છું. હો ભાઈ, આપણે કંધેથી કંધો મિલાવવા તૈયાર જ છીએ મારા ભાઈ, કારણ કે સમાજમાં તો સાથ સહકાર આપવો જ પડે. જ્યાં ભૂલ પડે ત્યાં અમને કહેતા રહીએ. હા મારા ભાઈ, હા, ભૂલ પડશે ત્યાં અમે કેવું તમને, પણ તમે કઈક કરો તો ખરા. કઈક કરશો તો ભૂલ પડી છે ને. કઈક કરશો જ નહીં તો ભૂલ ક્યાંથી પડી છે? અને અમે વડીલો કેવું ક્યાંથી મારા ભાઈ? એટલે કઈક કરો મારા વાલા, કઈક કરો, પછી કઈક ભૂલ પડે. ઠીક છે? કઈક કરો. આવનાર સમયમાં હજી ઘણું આપણે જોવાનું છે. ઘણા એવા કાયદા પણ આવે છે. કાંઈ વાંધો નહીં મારા વાલા, જે બી આવે એ આપણે જોવાનું છે. સમાજની કમિટી, સમાજના આગેવાનો જે કંઈ પણ કાર્ય કરે અને એમાં જે કંઈ જોવાનું આવે એ આપણે જોવા તૈયાર છીએ. અને જે કંઈ કાયદા આવે, જે કંઈ બધાને લાગુ પડતા છે એ સમાજને કબૂલ મંજૂર રહે. પણ તમે બનાવો, કાયદો બનાવો, કંઈક કરો મારા વાલા, કંઈક કરો. હવે એ બધું વિડીયોમાં કહેવામાં નથી માંગતો હું, પણ જ્યારે આપણે રૂબરૂ શનિવારે જે મીટિંગ થાય એમાં વાત ચોક્કસ થશે. હા, એ વાત બરોબર છે. ઇન્શાઅલ્લાહ, અલ્લાહનો હુકમ. આ વિડીયોના માધ્યમ દ્વારા સમાજના દરેક મેમ્બરને હું એક પર્સનલી એવું જણાવું છું, સલીમભાઈ હબીબભાઈ અગવાન એક સમાજના સભ્ય તરીકે, કે ભાઈ આપણે જે કમિટીના અત્યારે જે આગેવાનો છે, જે સમાજ ચલાવી રહ્યા છે, તે જે જગ્યાએ ને જ્યારે બી આપણને બોલાવે તો ઇન્શાઅલ્લાહ આપણે બધા હાજર થઈએ. અને એ આપણા સમાજ માટે આગળ શું કરવા જઈ રહ્યા છે, આગળ શું કરવાના છે, કઈ રીતે કરવાના છે, કોણ કરવાનું છે, એ બધી વસ્તુના આપણને ખુલાસા પાડશે ઇન્શાઅલ્લાહ, અલ્લાહનો હુકમ. અને આપણે એ જરાક જાણશું ને જોશું ઇન્શાઅલ્લાહ. તો દરેક મેમ્બરને હાજરી આપવા એક નમ્ર અપીલ કરવામાં આવે છે ઇન્શાઅલ્લાહ, અલ્લાહનો હુકમ. દરેક મેમ્બરે હાજર રહેવું. ખુદા હાફિઝ.